આપ સર્વોને હેતપૂર્વક જય શ્રી સ્વામિનારાયણ। આજની સત્સંગ કથા વાર્તા નિજ મંદિર સાવરકુંડલા। આજની સત્સંગ કથા વાર્તામાં આપણે ચરિત્ર કથા અંતર્ગત વિસનગરના વૈદ્ય રૂપરામભાઈનું ચરિત્ર સાંભળશું। વિસનગરના વૈદ્ય રૂપરામભાઈ સારા સત્સંગી હતા। વૈદ્ય તરીકે તેમની ખ્યાતિ ઘણી હતી। એક વખત ગોધરા ગામના એક ધનવાન શેઠિયાને કોઈ રોગ લાગુ પડેલો અને કોઈ રીતે મટતો ન હતો। ત્યારે રૂપરામભાઈનું નામ સાંભળીને તેમને બોલાવી તેમની દવા શરૂ કરી। તે થોડા દિવસોમાં શેઠને સારું થઈ ગયું। ત્યારે શેઠે તેમને સારા પૈસા રોકડ આપીને આભાર માન્યો અને રૂપરામભાઈ પોતાના ઘોડા ઉપર ભજન કરતા કરતા નીકળ્યા। પણ પંથ લાંબો અને સાંજ પડી ગઈ। તે અંધારું હોવાથી ઝાડીઓમાં અવળી વાટે ચડી ગયા। અશ્વ ચાલતો નથી। ત્યારે તે શ્રી પ્રભુને પ્રાર્થના કરવા લાગ્યા કે હે સ્વામિનારાયણ પ્રભુ, આમાં તો કની પણ દેખાતું નથી। જે બાજુ જાવ ત્યાં ઝાડીઓ જ દેખાય છે ને માર્ગ પણ મળતો નથી। વળી ઘોડો પણ ચાલતા અટકી જાય છે। ઓ ઈશ્વર, દીનાનાથ, શ્રી હરિ! જંગલી પ્રાણીઓના અવાજ પણ આવે છે। હે શ્રીજી મહારાજ, મારે તમારો એક આધાર છે। જેમ કરવું હોય એમ કરો। એમ મનોમન પ્રાર્થના કરીને રૂપરામભાઈ તો હાથમાં ગૌમુખી રાખી ઘોડા ઉપર જ બેસી રહીને માળા ફેરવવા લાગ્યા। ત્યાં તો એક અવાજ સંભળાયો, ખબરદાર રહેજો, કોઈ લૂંટે નહીં, હિંસક પ્રાણીથી સંભાળજો। આ અવાજ નજીક આવતો થયો અને સામે હાથમાં ડંગોરા સાથે એક મજબૂત સરકારી અમલદારને વૈદ્યરાજે જોયા। તે તરત તેમને હિંમત આવી ગઈ ને વૈદ્યરાજે તેમને પોતાની બધી વાત કરી। ત્યારે તે સરકારી અમલદારે કહ્યું કે તમારા ઘોડાના ડાબલાનો અવાજ સાંભળીને જ હું આ બાજુ આવ્યો છું। હવે તમે બીક ન રાખો, ચાલો મારી સાથે। અહીં નજીકમાં જ અમારું પોલીસ થાણું છે। એમ કહીને રૂપરામભાઈ વૈદ્યને ત્યાં લઈ જઈને એક પલંગ ઉપર ગોદડી પાથરી આપી ને ભૂખ્યા થયેલા રૂપરામભાઈ વૈદ્યને થેલા તથા સુખડી આપીને જમાડ્યા અને ઘોડાને પણ ચારે પૂળો વગેરે મૂકી અને જમી લીધા પછી પાણી આપ્યું। તે સરકારી અમલદારે તૃપ્ત થયેલા રૂપરામભાઈ વૈદ્યને કહ્યું કે હવે તમે અત્યારે આરામ કરો ને સવારે હું તમને રસ્તો બતાવીશ, તે તમે સુખેથી તમારે ગામ જજો। અત્યારે રાત્રે ખૂબ થઈ છે અને જંગલમાં જંગલી પશુઓનો પણ ભય છે તથા ચોર લૂંટારા પણ હોઈ શકે છે, માટે રાત્રિ વિશ્રામ અહીં કરો। ત્યારે રૂપરામભાઈએ તેમને કહ્યું કે ઠીક। વળી રૂપરામભાઈ મુસાફરીથી થાકેલા હતા। તે અમલદારે તેમની પગ ચંપી કરી, તેથી તેઓને ઘાટી નિંદ્રા આવી ગઈ અને પછી સવારે વૈદ્યજીને જગાડીને તે સરકારી અમલદારે કહ્યું કે સવાર થયું છે, તે શિરામણ કરીને પછી તમે નીકળો। ત્યારે રૂપરામભાઈએ કહ્યું કે અમારે ભગવાન શ્રી હરિની પૂજા કર્યા વગર પાણી પણ ગ્રહણ કરાય નહીં અને અહીં તો સ્નાન પાણીની પણ કાની વ્યવસ્થા નથી, માટે તમે અમને અહીંથી બહાર જવાનો રસ્તો બતાવો, તે અમે અમારા ગામ ચાલ્યા જઈશું। તે સરકારી અમલદારે ગાઢ જંગલ ઝાડીઓમાંથી બહાર કાઢીને રસ્તો બતાવ્યો ને રૂપરામભાઈ વૈદ્ય પોતાના ગામને રસ્તે ઘોડો હાંકી મૂક્યો। ત્યારે ઉમરેઠના રસ્તેથી નંદુભાઈ કાનિક કામ પ્રસંગે ખંભાત આવતા હતા, તે સામે મળ્યા। ત્યારે તેમણે પૂછ્યું કે અરે વૈદ્યરાજ, તમે આ બાજુ ક્યાંથી? ત્યારે વૈદ્યરાજે કહ્યું કે હું ગોધરા કામ પ્રસંગે ગયો હતો ને વળતા રસ્તો ભૂલી ગયો।
તે અહીં જંગલમાં એક સરકારી થાણેદારે મને રાત્રિવાસો કરાવ્યો અને પછી જંગલમાંથી નીકળવાનો માર્ગ બતાવ્યો. ત્યારે નંદુભાઈએ કહ્યું કે, અરે વૈદ્યરાજ, અહીં કોઈ પણ સરકારી થાણું છે નહીં. અમારે તો વર્ષો થયા અને આ માર્ગે ચાલતા ક્યારેય પણ અમે કોઈ પણ અમલદારને જોયા નથી. ત્યારે વૈદ્યરાજે કહ્યું કે, અરે નંદુભાઈ, શું વાત કરો છો? તે સરકારી અમલદારે મને થેપલા અને સુખડી ખવડાવી, વળી પલંગ પાથરીને સુવરાયો અને મારી પગચંપી પણ કરી. ત્યારે નંદુભાઈ કહે કે, મને એ વાત ગળે ઉતરતી નથી. પછી તે બંને જણા પાછા તે જગ્યાએ ગયા કે જ્યાં વૈદ્યરાજને થાણેદારે રાખ્યા હતા. પણ ત્યાં પહોંચ્યા પછી જોયું તો ન મળે થાણું કે ન મળે સરકારી અમલદાર, ને પોતાના ઘોડાની લાદ મળી. ત્યારે તે બતાવીને વૈદ્યરાજે કહ્યું કે, જુઓ નંદુભાઈ, હું અહીં રાત રોકાણો હતો. ત્યારે નંદુભાઈએ કહ્યું કે, અરે વૈદ્યરાજ, નક્કી ભગવાન શ્રી હરિએ જ તમારી રક્ષા કરી. નહીં તો આ જંગલમાં રાત્રિના સમયે કોઈ પણ માણસ જીવિત જ રહેતો નથી. ત્યારે રૂપરામભાઈ વૈદ્યને તરત થયું કે, નક્કી આ તો મારા મહારાજે સરકારી અમલદારનું રૂપ ધારણ કરીને મારી રક્ષા કરી. ઓહો, હે પ્રભુ, શું તારી કરુણા છે! ને પછી વૈદ્યરાજ ખંભાત ન જતા સીધા જ વડતાલ આવ્યા. ને ત્યાં શ્રી હરિ સભા કરીને બેઠા હતા. તે આવીને દંડવત પ્રણામ કરવા લાગ્યા અને અશ્રુભીની આંખે પ્રાર્થના કરી કે, હે પ્રભુ, તમે આ દાસ ઉપર આટલી બધી કૃપા કરી. ત્યારે શ્રી હરિએ મંદ હસતા હસતા કહ્યું કે, હે વૈદ્યરાજ, જે ભક્ત અમારું ભજન કરે છે અને અમારા ઉપર ભરોસો રાખે છે, તેનું રક્ષણ હું અવશ્ય કરું છું. ત્યારે રૂપરામભાઈ વૈદ્યે કહ્યું કે, હે મહારાજ, તમે મારી રક્ષા કરી એ તો ઠીક છે, પણ પ્રભુ, તમે મારી પગચંપી કરી, તેથી હું તો અપરાધમાં પડ્યો અને ક્યાં ભવે છૂટીશ. ત્યારે શ્રી હરિએ હસતા હસતા કહ્યું કે, રૂપરામભાઈ, ભક્તો મારી સેવા તો ઘણી વખત કરે છે, તો અમારે પણ અમારા ભક્તોની સેવા કરવી જોઈએ ને. માટે તમારો કોઈ અપરાધ નથી, તો કાની પણ દુઃખ લગાડશો નહીં અને સુખેથી તમો તમારે ઘરે જાવ. અમે તમારા ઉપર ખૂબ જ રાજી છીએ. પછી રૂપરામભાઈ અશ્રુભીની આંખે, ભારે હૃદયે શ્રી હરિની રજા લઈને પોતાના ગામ ગયા. આમ શ્રી હરિ સંકટ સમયે પોતાના અનન્ય ભક્તોની રક્ષા કરે છે. માટે આપણે પણ જો શ્રી હરિના પ્યારા થવું હોય તો ભગવાન શ્રી હરિની આજ્ઞાનું સારધાર પાલન કરવું અને તેમનું શ્રદ્ધાએ સહિત ભજન કરવું, તો અવશ્ય ભગવાન શ્રી હરિ આ રૂપરામ વૈદ્યની જેમ જ આપણી પણ રક્ષા કરે છે. આ પવિત્ર પ્રસંગ આપણે સત્સંગ સાગરના મોતીમાંથી સાંભળ્યો અને હવે પછીની કથા વાર્તા આપણે આગળના ભાગમાં સાંભળશું. અત્યારે આપ સર્વોને ભાવથી જય શ્રી સ્વામિનારાયણ.